અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 91 જર્જરિત સ્કૂલોને રિનોવેટ કરી આંગણવાડી બનાવાશે. સ્કૂલ બોર્ડ સમક્ષ કોંગ્રેસની વહેલી તકે સમારકામ કરી કાર્યરત કરવા માંગ. તાપી રિવરફ્રન્ટના નકલી ટેન્ડરના નામે 2 કરોડની છેતરપિંડી. રાણકી વાવથી લઈ શિવરાજપુર બીચ સહિતના સ્થળોના નામે 22 કરોડથી વધુ ખંખેર્યા. ગાંધીનગરના ઠગ દંપતીના કારસ્તાન. બીઆરટીએસમાં ઈવી બસ દોડાવાતા વાર્ષિક 18 લાખ લીટર ડીઝલની બચત. સુરત પ્રથમ શહેર જ્યાં બીઆરટીએસ રૂટ પર દોડતી તમામ બસ ઈવી. કાર્બનમાં વાર્ષિક 200 ટનનો ઘટાડો. સુરતના રૂંઢનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ગ્લાઇન્ડરથી તાળું તોડી મંદિરમાં પ્રવેશ્યા. 2 દાનપેટીમાંથી અંદાજિત 60,000 રૂપિયાની ચોરી કરી ફરાર. માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો. બાળક ઠપકો મળશે એવા ડરથી ટ્રેનમાં બેસી સુરત ગયો. બાપોદ પોલીસે સુરતથી શોધી પરિવારને સોંપ્યો. ખરીફ પાકોની ટેકાના ભાવે 9 નવેમ્બરથી ખરીદી. રાજ્ય સરકાર પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદશે. મગ, અડદ અને સોયાબીન સહિતની 15,000 કરોડની ખરીદી.